Cutie. What? What do you want? What do you want? Do you want, Mama? Let's see. ચાલો જો અહીંયા બધું બેબીનું શોપિંગ થઈને આવી ગયું છે. હવે ખબર નહીં શું શું લાવવાનું છું. હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જો અત્યારે વાગ્યા છે 2:30 અને હું કિચનમાં આવી ગઈ છું. અને કિચનમાં મેં ઓલરેડી દાળ ઉકાળવા મૂકી દીધી છે. અને આજે બનાવવાના છે ઢોસાની ખીરો. હું ઘરે શું કહે પલાળીને પીસતી નથી, રેડીમેડ જે આવે છે એ જ લઈ લઉં છું. અને અહીંયા જો બધું બીબીનું ગોઠવાનું હજી બાકી છે, તો ચાલો ફટાફટ કામ કરી દઈએ. અને હા, આજે મહેમાન છે એટલે મેં ઢોસાનો પ્રોગ્રામ કર્યો છે. તો મહેમાન આવવાના છે ને રવિવારે પણ આવ્યા હતા સંજયભાઈ અંકિતાના લોકો. એને અંકિતાના મમ્મી પપ્પા આવ્યા છે ને એટલે ચા પાણી કરવા. પણ મેં ત્યારે કંઈ વિડીયો જ નહોતો કર્યો, એટલે પછી મેં શું કહે કે એની એક રીલ બનાવી હતી, હું તમારી સાથે શેર કરીશ. તો અત્યારે ઉનાળામાં અમારે થોડાક મહેમાન લાગે, શું કહે કે ઇન્ડિયાથી બધા મહેમાન આવ્યા હોય ને એટલે. પણ હવે ઇન્ડિયાથી આવ્યા તો એ મહેમાનનો હવે ઇન્ડિયા જવાનો ટાઈમ પણ થવા મળ્યો છે. એટલે ટાઈમ જો કેટલો ફાસ્ટ જાય છે. ને ચાલો ફટાફટ રસોઈ મળીએ કરવા. નેચરલ જ છે એ તો, એ ઓટોમેટિક આવી જાય. હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જો આજે અમારે મસ્ત મજાનો મેથીના ગોટાનો પ્લાન થઈ ગયો છે. એમાં સંજયભાઈ બે મસ્ત શબ્દોનો સૂર પૂરશે. હાલો બોલો સંજયભાઈ. સૂરમાં જો સરસ મજાના મેથીમાંથી બનાયા છે. સ્વાદ એટલો મસ્ત છે કે એની કોઈ વાત ન પૂછો. બરોબર, લીંબુ, મીઠું, હળદર, જીરું બધું એટલું સરસ ભભરાયું છે. અને કરકરિયા તો એવા બનાવ્યા છે એની કોઈ વાત ન પૂછે. એનો લોટ નાખ્યો કરકરો એવો. કરકરિયામાં એવું છે, આપણે ચણાનો થોડો પેલો મગજનો લોટ આવે ને, મગજ બનાવીએ ને, મગજમાંથી બનાવી મગજ લાડી બનાવીએ અને ચણાનો સોજી એટલે કરકરિયા થયા. બહુ સરસ કરકરિયા થયા છે. આમ તમે બાપુનગરમાં ક્યાંક ખાવા નીકળ્યા હોય ને એ લાડી બરાબર, એનથી ને વધે એવા છે. બહુ મસ્ત એમ. હું પછી નીચે ન પડી જાઉં છું તે ભાઈ. ના ખરેખર સારા બન્યા છે. આરા મને તો રેસીપી ટ્રાય હવે ખોટે ખોટા વખાણ રીલ માટે નથી કરતા, રિયલ માં બન્યા છે. છે ને થોડોક મારે વેજીટેબલ્સ વાળા પણ ઢોસા બનાવવા છે. કટિંગ કરી લઉં અને પછી પાછું થોડું સ્ટર ફ્રાયની જેમ હું ચોળવી જ નાખીશ. આપણે પડ હોય ને એની અંદર પછી કાચું વેજીટેબલ્સ નાખીએ, ઢોસાનું પૂડરું બની જાય ને એટલે પછી થોડી વાર લાગે. એટલે કીધું થોડું સ્ટર ફ્રાય જેવું કરી દીધું હોય ને તો ફટાફટ ઢોસા મળે ઉતરવા. કટિંગ કરી દઉં અને પછી હમણાં થોડું સ્ટર ફ્રાયની જેમ થોડું તોડી લઈશ. બધા મસાલા નાખીને તમારે જે નાખવા હોય, લસણની ચટણી હોય, પછી મેગી મસાલો નખાય, બીજો કોઈ તમારી પાસે એવો કંઈ ચટપટો મસાલો હોય તો એ નખાય. પિઝાનો મસાલો નખાય તો પિઝા સ્ટાઇલ જેવા નાખે. પિઝાનો સોસ જે આવે ને એ પણ નખાય. પણ મારી જોડે છે નહીં પિઝાનો સોસ, મારે જોવો પડશે. ચાલો મેં બનાવું ને પછી બતાવું. તો મસ્ત મેં બધા વેજીટેબલ્સ વઘારી નાખ્યા છે. અમે મેં પનીર પણ નાખ્યું છે અને પાઉંભાજીનો મસાલો પણ એડ કર્યો છે. અને દાળ શાકનો ગરમ મસાલો આપણે જે કહીએ ને એ પણ એડ કર્યો છે. થોડોક પાસ્તાનો સોસ અને ટમેટા પ્યુરી એટલું એડ કર્યું છે. હવે થોડુંક જ વાર રહેવા દઈશ, બહુ નહીં ચડવા દઉં, ના તો પછી સોગી લાગે. એ મીનુ ચલો 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 ચલો, અંદર કોને આવવું હોય? એ આ કબૂતરું મરી ગયું છે મંજુ? ના પિક્ચર છે. ઓકે, મેં તો કીધું કબૂતરું મરી ગયું કોને. મિની ચાલ મમ્મા આપો. એ નવી પેસ્ટ આવી ગઈ છે ને. હા મિની, ચલો 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 ચલો, ક્યાં જાવું છે પણ તારે? ચલો ચલો મમ્મા બમ્મમ આપે. પેસ્ટ આપો. ચલો 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 ચલો. ચલો પેસ્ટ આપો. અહીંયા બટેકાનો મસાલો પણ રેડી થઈ ગયો છે. અને અહીંયા દાળ મહેમાન તો હજી આવ્યા નથી, પણ યાશીબેન થોડાક હંગરી થઈ ગયા કરતી તો યાશીબેનને કરી દેવાનું. એ કેવો થયો યાશી? ખબર નહીં, આમ તો થઈ જશે, વાંધો નહીં. હવે મારે પાણી નાખવું પડશે મને લાગે થોડું. ફોલો કર્યો તો હવે મેસેજ હવે આ પાછું ખીરું છે ને મેં પતલું કરી નાખીશું. આ નીચે પડી ગયું. એ થોડું ગરમ થવા દે.
જોવા દે પેલા ચડી ગયું હતું ના થોડું તો આ ચડવા દે એટલે કોઈ ક્રિસ્પી થઈ જાય વાવ લાસીનો પેલો ઢોસો બહુ બિચારી સારો હતો આપી દઉં ચટણી લઈ લો બેટા ચાલો જોઈએ આજે મારી છોકરીઓને થોડુંક ડિનર આજે લેટ છે કા બેટા રહી ગયા ચાલો બેન પછી બધું મને ટેસ્ટ કરીને કહેજો બધું આમ થોડું મિક્સ ને મેચ ને કરવા જોઈએ કા ચામો આમાં કોણ કેચઅપ નાખે જો 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 ના ના બોલે જો 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 આમ જો જો આજે તને કેમ રડવું આવ્યું હે ઓહો 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 ऋषि केम डांस करे ऋषि केम डांस करे વિની જોને કેટલી અમાર ગાંડી થઈ ऋषि છે केम डांस करे મહેમાન પણ આવી ગયા છે મહેમાન કિચનમાં વળગી ગયા છે એક ઢોસા આપણે આ કીધા એ ઓલા પીઝા સ્ટાઈલના અને એક આપણા બટેકા વાળા કોને કઈ સ્ટાઈલનો ઢોસો ભાવે છે પ્લીઝ કમેન્ટ કરજો હાલો મોનિકા તને કયો ભાવ છે કહી દે બી બંને બંને ચાલો બેટા ઢોસા ખાવા ચાલો બેટા ઢોસા ખાવા અહીં મૂકી દેવો સાઈડમાં કેવી છે લેવો છે લઈ શકા આમાં જો આવું થયું આ લે ને ગરમ કર તને ખાવાનું છે તને પ્રણવ આ સલાડ ઓકે ભાભી તમને તો સલાડ આવડે ને જમજો બરાબર એમ ના ઈ ઓલું નથી ખાતા પણ સલાડ વાળું એટલે હું બનાવી દીધી શેની ઓકે હા હા હું તો વિચારમાં પડી ગઈ મેં કેમ રોવા મળ્યો ગમતો તો રોતો નથી પણ હું એને તેડવા ગઈ ને એટલે એમથી મને લઈ લેશે કારણ કે પ્રણવ બહાર હતો અને ભાઈ અંદર હતા એટલે એમ કે મને મૂકીને વહી જશે એમ હા એ લે 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 તમે ત્રણેય તો હારા ગોઠવાઈ ગયા છો હે ક્રિશો શું 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 હા લે ચાલ ऋषि जय श्री कृष्ण कर दे જય શ્રી કૃષ્ણ हरि बोल ऋषि हरि बोल हरी बोल कर दे हरी बोल कर दे हरी बोल कर दे ऋषि हरि बोल राउंड राउंड कर दे राउंड राउंड कर दे અત્યારે કાંઈ નથી એને પડ્યું राउंड राउंड हरी बोल केम करे कृषि हरी बोल करे જો આવજો ચાલો પાછા મળે આપણે હા ચાલો ચાલો ના પાકું જો ગઈકાલે સાંજે પછી મેં વિડીયો પૂરો નહોતો કર્યો તો અત્યારે પૂરો કરી દઉં બીજા દિવસની મોર્નિંગ થઈ ગઈ છે તો બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ અને આજનો વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરજો ને તમે બધા સરસ કોમેન્ટ કરો છો તો બધાને થેન્ક યુ અને આટલી સરસ કોમેન્ટ કરતા રહેજો અને આજના વિડીયોમાં પણ સરસ કોમેન્ટ કરજો ઓકે ચાલો જય શ્રી કૃષ્ણ મળે આપણે નેક્સ્ટ વિડીયોમાં